ત્યાર પછી જોઈએ ચોથું, રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર, CRR, કેશ રિઝર્વ રેટિયો, જેમાં આપણે જોઈએ કે આરબીઆઈની 1934ની ધારા મુજબ આપણે અગાઉ જોઈ ગયા છીએ કે આરબીઆઈની સ્થાપના 1934ની ધારા મુજબ 1 એપ્રિલ 1935માં કરવામાં આવી હતી. તે મુજબ દરેક વેપારી બેંકોએ પોતાની થાપણોના અમુક ટકા જેટલી રકમ, એટલે કે જેની વેપારી બેંકો છે તેની પાસે જે જુદા જુદા લોકો દ્વારા બચતો મૂકવામાં આવે છે તેને થાપણ તરીકે ઓળખવામાં આવે છે. આવી જે પ્રાથમિક થાપણો છે, બેંકોની પોતાની થાપણો છે, તેમાંથી અમુક ટકા રકમ છે તે રોકડ અનામત તરીકે આરબીઆઈને આપવામાં આવે છે. જેથી કરીને આરબીઆઈ પાસે આવી જે રોકડ અનામતો છે તેના કારણે જ્યારે પણ અર્થતંત્રમાં નાણાંની તંગી સર્જાય અથવા તો વેપારી બેંકોને જ્યારે પણ નાણાંની આવશ્યકતા હોય ત્યારે આવી રકમમાંથી આરબીઆઈ છે તે નાણાં પૂરા પાડી શકે. તે માટે અમુક ટકા રકમ છે, થાપણોના અમુક ટકા જેટલી રકમ, જેટલું વ્યાજનો દર, જેટલા ટકા નક્કી કરેલા હોય તે અનુસાર અમુક રકમ આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે દરેક વેપારી બેંકે રાખવાની હોય છે. શરૂઆતના વર્ષોમાં આ પ્રમાણ છે એ ચાલુ ખાતાની થાપણો ઉપર, અગાઉ આપણે જોઈ ગયા છે ચાલુ ખાતું, બરાબર, અને બચત ખાતા. તો ચાલુ ખાતું હોય તેમાં વ્યાજ મળતું નથી, પરંતુ તેનો બેંક જે આપણને વ્યવહાર કરવા માટેની સગવડતા આપે છે તેના બદલામાં લોકોએ ચાલુ ખાતા ઉપર અમુક ટકા ચાર્જ ચૂકવવાનો થતો હોય છે. તો આવી રીતે જો ચાલુ ખાતાની થાપણો હોય તો તેના 5% રકમ છે, અને લાંબા ગાળાની જો થાપણ હોય એટલે કે ફિક્સ ડિપોઝિટની જો રકમ હોય તો તે થાપણના 2% જેટલું છે એ રોકડ અનામતનું પ્રમાણ છે શરૂઆતમાં નક્કી થયેલું જોવા મળે છે. એટલે કે જે વેપારી બેંક પાસે ચાલુ ખાતાઓ જેટલા છે તેમાંથી 5% રકમ આરબીઆઈને રોકડ અનામત તરીકે, અને જે વ્યક્તિના લાંબા ગાળા માટેની થાપણો છે એટલે કે ફિક્સ ડિપોઝિટ હોય તો તેવી જેટલી રકમ છે તેના 2% જેટલું રોકડ અનામત આરબીઆઈને આપવાનું થતું હોય છે. 1962 પછી કુલ થાપણોના, એટલે કે શરૂઆતના સમયમાં આ પ્રમાણ હતું, જ્યારે ત્યાર પછી એટલે કે કુલ થાપણોના 3% થી 15%ની વચ્ચે CRR રાખવાનું નક્કી થયું હતું. 1962ના સમયગાળા પછી જેટલું પણ કુલ થાપણો હોય તે કુલ થાપણોના 3% થી 15%ની વચ્ચે CRR, કેશ રિઝર્વ રેટિયો રાખવાનું છે એ નક્કી કરવામાં આવ્યું હતું. આરબીઆઈ છે એ તેની જરૂરિયાત મુજબ CRR બદલે છે, એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ દર છે, એટલે કે રોકડ અનામતના પ્રમાણનો જે દર છે તેની જરૂરિયાત અનુસાર વખતો વખત બદલવામાં આવે છે. CRRનો મુખ્ય હેતુ બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડા નાણાં રહે તે માટેનો છે, જેથી કોઈ સંજોગોમાં ઘણા બધા ગ્રાહકો પોતાની થાપણો પાછી ખેંચી લે તો તેમને આપવા માટે બેંકો પાસે પૂરતા નાણાં હોઈ શકે. હવે તમારી પાસે જેટલું તમે કમાવ છો તેમાંથી જો બચત ન કરો તો ભવિષ્યમાં કોઈ આકસ્મિક સંજોગો આવે તો ત્યારે આપણી પાસે નાણાં ન હોય તો ઉછીના લેવા પડે. તેવી જ રીતે બેંક પણ પોતાની સેફટી રાખે છે. કેના દ્વારા? CRR દ્વારા. એનો મુખ્ય હેતુ એ છે કે બેન્કિંગ વ્યવસ્થા પાસે છે એ પૂરતા પ્રમાણમાં નાણાં કાયમી માટે રહી શકે. જો પૂરતા પ્રમાણમાં નાણાં છે એ કાયમી માટે ન રહે તો ભવિષ્યમાં ઉદ્ભવનારી, એટલે કે એવા પણ સંજોગો બને કે જ્યારે બધા જ ગ્રાહકો એકસાથે થાપણો પાછી ખેંચી લે તો બેંક પાસે આવી થાપણો આપવા માટે નાણાં હોય નહીં. આવું ન થાય તે માટે બેન્કિંગ વ્યવસ્થા પાસે છે પૂરતા પ્રમાણમાં રોકડા નાણાં રહે તે માટેનો તેનો CRRનો મુખ્ય હેતુ ઉદ્દેશ છે. જેથી કોઈ સંજોગોમાં, એટલે કે ઘણી વખત એવા પણ સંજોગો ઉદ્ભવે કે ઘણા બધા ગ્રાહકો પોતાની થાપણો જો પાછી ખેંચી લે તો આવી પાછી થાપણો આપવા માટે બેંક પાસે છે પૂરતા નાણાં હોવા જોઈએ. એટલા માટે રોકડ અનામત રાખવામાં આવે છે. જેવી રીતે દરેક વ્યક્તિ પોતાની આવકમાંથી અમુક ટકા બચત રાખે છે, તેવી જ રીતે બેંક પણ પોતાના આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે પોતાની પાસે સેફટી રાખવા માટે
નાણાં છે તેની તંગી ન સર્જાય અને દરેક લોકોને થાપણો તે પાછી આપવા માટે રોકડ અનામત રાખે છે. વળી આ સાધન ફુગાવાનું નિયંત્રણ કરવા માટે પણ વપરાય છે. CRR દ્વારા ફુગાવાનું નિયંત્રણ પણ થઈ શકે છે, કારણ કે અમુક ટકા રોકડ અનામત તરીકે RBI પાસે હોય, જેથી કરીને બજારમાં નાણાંનો પુરવઠો નિયંત્રિત રહી શકે છે. જો CRR વધે તો બેન્કો પાસે છે એ શાકસંજન કરવા માટે ઓછું નાણું રહે છે. એટલે કે જો રોકડ અનામતનું પ્રમાણ વધે તો સામાન્ય છે કે જો રોકડ અનામતનું પ્રમાણ વધે તો RBIને આપવાની થતી રકમ છે તેમાં વધારો થાય, અને જો થાપણોમાંથી વધારે પ્રમાણની રકમ RBIને જે RBI પાસે રોકડ અનામત તરીકે રાખી હોય તો બાકી ઓછી રકમ કેના માટે રહેશે? શાકસર્જન માટે રહેશે. એટલા માટે જો CRR વધે તો બેન્કો પાસે શાકસર્જન કરવા માટે કેવું નાણું રહે છે? ઓછું નાણું રહે છે, અને તેઓ પ્રજાને કેવું ધિરાણ આપી શકે છે? ઓછું ધિરાણ આપી શકે છે. કારણ કે CRR જો વધે, રોકડ અનામતનું પ્રમાણ વધે, તો પોતાની થાપણોમાંથી મોટાભાગનું નાણું RBI પાસે હોય છે, જેથી કરીને વેપારી બેંક પાસે જેટલું નાણું હશે તે પ્રમાણમાં પ્રજાને તેનું ધિરાણ આપી શકે છે. જેથી કરીને જો CRR વધે તો બેંકો પાસે શાકસર્જન કરવા માટે પણ ઓછું નાણું રહે છે, અને તેઓ પ્રજાને પણ ઓછું ધિરાણ આપી શકે છે. આમ નાણાંનો પુરવઠો અને આથી ફુગાવો નીચો રહે છે. જેથી કરીને એટલે કે CRR છે એ RBI દ્વારા વધારી અને ફુગાવાના દરને નીચો કરવો, અને મંદીના સમયમાં CRR કેવો કરી નાખે છે તો કે ઓછો કરાય છે. જેથી કરીને બજારમાં નાણાંનો પુરવઠો છે તે જાળવી શકાય છે, નાણાંનો પુરવઠો વધારી શકાય છે મંદીના સમયગાળામાં. તો આવી રીતે જ્યારે ફુગાવાનો સમયગાળો હોય ત્યારે CRR વધારીને ફુગાવો છે તેને ઓછો કરવામાં આવે છે, અને મંદીના સમયગાળામાં CRR રોકડ અનામતનું પ્રમાણ ઘટાડીને વેપારી બેંકો પાસે વધારે પ્રમાણમાં નાણાં રાખવામાં આવે છે, અને વધારે ને વધારે ધિરાણ કરી શકે, વધારે શાકસર્જન કરી શકે, જેથી કરીને મંદીની પરિસ્થિતિને નિવારી શકાય અને બજારમાં નાણાંના પુરવઠાને સ્થિર કરી શકાય છે. તેવી રીતે પાંચમું જોઈએ, કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ એટલે કે SLR. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વેપારી બેંકે CRRથી જુદા અને તે ઉપરાંત પોતાની કુલ થાપણોના 25% મૂલ્ય નકદ, સોનું, સરકારી જામીનગીરીઓ વગેરે સ્વરૂપે રાખવું જરૂરી છે, જેને કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ એટલે શું? તો કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, બેન્કિંગ રેગ્યુલેશન નામના કાયદા મુજબ દરેક વેપારી બેંકે CRRથી જુદા અને તે ઉપરાંત એટલે કે જેટલું પણ રોકડ અનામતનું પ્રમાણ છે તેનાથી જુદું અને તેનાથી ઉપરાંત તે સિવાય પણ પોતાની જેટલી કુલ થાપણો બચે છે તેના 25% જેટલું મૂલ્ય નકદ કાં તો સોનામાં રોકાણ કરવું અથવા તો સરકારી જામીનગીરીઓ ખરીદવી વગેરે સ્વરૂપે છે તેને રાખવું જરૂરી છે, જેને કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ કહેવામાં આવે છે. એટલે કે જેટલું રોકડ અનામતનું પ્રમાણ હોય તે સિવાયની થાપણો બચેલી હોય તેમાંથી 25% જેટલી થાપણોનું કાં તો સોનું, સરકારી જામીનગીરીઓ વગેરે સ્વરૂપે તેનું રોકાણ કરવું, જેને કાયદા માન્ય પ્રવાહિતાના પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. SLR ઊંચું હોય તો બેંકોની થાપણનું વધુ પ્રમાણ સરકારી જામીનગીરીઓમાં રોકાય છે. એટલે કે જો આ 25%ની જગ્યાએ SLR છે તેને વધારી દેવામાં આવે તો જે સરકારી જામીનગીરીઓ વેપારી બેંકો જે ખરીદે છે એ સરકારી જામીનગીરીઓ છે તેમાં નાણું વધારે પ્રમાણમાં રોકાય છે, જે રાજ્યના ખર્ચને પૂરો પાડવામાં વપરાય છે. એટલે કે જે આ 25% જેટલું SLR રાખવામાં આવે છે, કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ રાખવામાં આવે છે, તેના આધારે રાજ્ય સરકારને જે પણ ખર્ચ કરવાનો થતો હોય તે ખર્ચ છે એ આ પ્રકારના નાણાંમાંથી પૂરો પાડવામાં આવે છે. વળી કેટલુંક પ્રમાણ નકદ અને સોનામાં રહે છે, એટલે કે અમુક ટકા રકમ છે એની સોનામાં ખરીદી કરેલી હોય અને નકદમાં, અને SLR વધુ હોય તો પ્રજાને તેટલા પ્રમાણમાં ઓછું ધિરાણ મળે છે. કારણ કે કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ જો વધારે હોય તો એક તો રોકડ અનામત છે તેના કારણે RBIમાં અમુક રકમ છે રાખવી પડે, તે સિવાય SLRનું પ્રમાણ વધારે હોય તો તેમાંથી સરકારી જામીનગીરી, સોનું, નકદ માટે છે એવો નાણાં રાખવા પડે છે. તો
તો બાકી રહેતી થાપણમાંથી જ પ્રજાને ધિરાણ પૂરું પાડી શકાય છે, જેથી કરીને જો SLR વધુ હોય તો પ્રજાને તેટલા પ્રમાણમાં ઓછું ધિરાણ મળે છે, અને તેનાથી વિરુદ્ધ જો SLR નીચો હોય એટલે કે તેનું પ્રમાણ કાયદામાન્ય પ્રવાહિતાનું પ્રમાણ જો ઓછું હોય તો પ્રજાને વધારે પ્રમાણમાં ધિરાણ મળી રહે છે.